भाई हम तो अरे कुछ ज्यादा सर दर्द हो रहा है तो डॉक्टर को दिखा दे। A few moments later. તો જો અત્યારે મસ્ત આપણે કપડાનું કલેક્શન જોવા માટે આવી ગયા છીએ યુટ્યુબરની શોપ ઉપર આવી ગયા છીએ સાડીઓની દુકાન તમે ઓળખતા હશો કદાચ જોઈ લો કેમ છો યુટ્યુબ ફેમિલી મોજમાં તો ભાઈ જો અમે લોકો છે ને ઘણા ટાઈમથી કપડાં લેવા જવાનું નક્કી કરતા હતા પ્લાન બનાવતા હતા તો જો મસ્ત આજે પ્લાન કમ્પ્લીટ થઈ ગયો છે કેમ કે હમણાં છે ને સાતમ આઠમ છે પછી રક્ષાબંધન છે અને બધા વાર પરબ છે ને મસ્ત ઓર આવી ગયેલા છે અને પછી છે ને વાર પરબ આવી જાય પછી કપડાં લેવાની ન મજા આવે એટલે છે ને અગાઉથી છે ને 4-5 દિવસ 10 દિવસ છે ને અગાઉ લઈ લીધા હોય તો સારું પડે અનુકૂળ પડે અને નિરાતે જો આજે કપડાં જોવાનો પ્લાન છે મજામાં તો એમાં એવું છે કે પછી ટ્રાફિક થઈ જાય પ્રકારનો આપણે જય માતાજી પપ્પા જય માતાજી જય દ્વારકાધીશ બધાને મિત્રો કેમ છો મજામાં તો પપ્પા જો આજે કંઈક એવો કંઈક પ્લાન છે કપડાં લેવા જવાનો તો છે ને મારી સાથે તમારે આવવાનું છે ઓકે અરે તારી સાથે હું મારે લેવાના છે તારે મારી સાથે આવવાનું છે હા તો છે ને મારા પપ્પા માટે પણ કપડાં લેવાના છે પણ મારા પપ્પાના કપડાં લેવામાં એવું થાય છે કે એને છે ને તૈયાર કપડાં રેડીમેડ નથી ગમતા એટલે સીવડાવેલા હોય ને તો એના માટે કાપડ જોવાનું છે રેડીમેડ મળી જાય તો સારી વાત કહેવાય પણ છે ને એના માટે તો આપણે સ્પેશિયલ સીવડાવેલા છે સીવડાવવાના કપડાં જોવાના છે કારણ પેલા કાપડ જોવા એવું છે કેટલી જોડી લેવાના છે મારે બસ એકાદી 2 જોડી તારે ક્યાં કપડાની કાંઈ તો ચાલો હવે નીકળી ગાઈસ ફર્સ્ટ ક્લાસ મસ્ત આપણે જો અત્યારે છે ને અહીંયા લાગડ બધી જગ્યાએ કપડાની દુકાન છે અહીંથી આગળ તમે છે ને છેક બરોડા સુધી પહોંચી જશો મસ્ત આપણે અત્યારે કપડાની દુકાન આવી ગયેલા છીએ મસ્ત હવે જોઈએ આપણને કેવા કપડાં ધ્યાનમાં આવે છે એમ બહાર તો જોઈ લો ભાઈ શોપીસના કપડાં કેટલા ડેન્જર છે બાકી જોઈ લો સામે પ્રિન્ટ વાળા છે આ ચોપડી વાળા જોઈ લો થોડાક પ્લેન ટાઈપના છે ને બાકી સરસ મજાના ચાલો હવે શોપની અંદર જઈએ અત્યારે જો અહીં શિવમાં આવી ગયેલા છીએ હવે અંદર જઈએ ને જોઈએ કેવા આપણને કપડાં ગમે છે તો જો અત્યારે મસ્ત આપણે કપડાનું કલેક્શન જોવા માટે આવી ગયા છીએ અને જો ભાઈ સરસ મજાના કપડાના કલેક્શન બતાવે છે આ સાઈડ જો ભાઈએ મસ્ત મજાના જો કલરફુલ પેન્ટ બતાવી દીધા છે કોટનમાં જોઈ લો ભાઈ બાકી અત્યારે છે ને પહેલા તો શર્ટ પસંદ કરવું છે અલગ અલગ ડિઝાઇન વાળા પ્રિન્ટ વાળા ચેક્સમાં અને એમ્બ્રોઇડરી વાળા અલગ અલગ જોઈ લો વેરાયટીના શર્ટ બતાવી દીધા છે તો ગાઈસ જો ચેકનું આઉટફિટ કંઈક આવું લાગે છે મસ્ત જો બેગીનું જીન્સ લીધું છે થોડુંક બ્લેક ટાઈપ અને આવું શર્ટ છે એ કપડાં ટ્રાય કરીએ છીએ ધીમે ધીમે અલગ અલગ તો જો મસ્ત અત્યારે આપણે 2 જોડી કપડાં સિલેક્ટ કરી લીધા છે થોડીક વાર લાગી ભાઈએ ઘણા બધા કપડાં બતાવી દીધા જો મસ્ત આપણે 2 જોડીની ખરીદી કમ્પ્લીટ થઈ ગઈ છે પહેલા મારા માટે કપડાં જોઈતા હવે મારા પપ્પાના માટે પણ સાઈઝમાં જોવાના છે મળી જાય એટલે ચિંતા નહીં પણ હા બધા કલેક્શનની સાથે અત્યારે કપડાં જોવા આવે ને એટલે ભાઈ પહેલાં તો છે ને આપણે ઘણો કન્ફ્યુઝ થઈ જઈએ કયા લેવા ને કયા રહેવા દેવા કેમ કે ડિઝાઇન જ અત્યારે અલગ અલગ એવી બધી આવી ગઈ છે ને માર્કેટમાં આ સોબર પ્રિન્ટ છે આ એવું લાગે એટલે તો તમે પેન્ટ કયો તો હું તમને એમાં જ શર્ટ બતાવું બ્લેક જોવું છે પહેરવો હોય તો પહેરી દો એ હારો છે આ મસ્ત છે આ હારો છે હા મસ્ત છે હા ટ્રાય કરો ને પહેરી જોવો ને વધારે ખબર પડી છે કેમ છે સામે સીવડું છે હા એમ છે ગમે છે શર્ટ ઓ ગાઈસ હજી મારા પપ્પા માટે જે શર્ટ લેવાનો હતો ને હજી પસંદ પડ્યો નથી બરોબર એટલે હવે છે ને બીજી દુકાને પાછા ટ્રાય મારવા જઈએ કા ધ્યાનમાં આવી જાય તો અને બને ત્યાં સુધી તો છે ને કાપડનો વિચાર છે તે કાપડ તે સીવડાવવા નાખી દેવા છે એમ મસ્ત અત્યારે પાછા આપણે આવી ગયા છીએ અંદર લહેરી સિલેક્શનમાં છે અત્યારે અહીંયા આવીને તો હવે જોઈએ કેવું પસંદ પડે છે એમ કેમ કે છે ને કપડાની પસંદગી કરવાની હોય ને એટલે એક જગ્યાએ મેળ જ ન આવે તમારે 2-3 દુકાન જ્યાં સુધી ફરવાની હોય ને ત્યાં સુધી તમને મજા જ ન હોય
જોઈ લો ભાઈ અહીંયા મસ્ત બોક્સ ની અંદર પણ અલગ અલગ શર્ટ અહીંયા જોવા મળી ગયા છે આપણને. મસ્ત જો પસંદ આવી જાય તો આ તો બધા પ્લેન છે ને અલગ અલગ કલરમાં. જો આવી રીતે કાપડ છે બધે. કેટલા મીટર આવે ઉપર? 240 મીટર. પરફેક્ટ જ માપ આવે દરેક બોક્સમાં. હવે ખાલી બહારથી ડિઝાઇન જોઈને તમારે પસંદગી કરવાની રહી. જોઈ લો આવા લાઇનિંગ વાળા અહીં જોવામાં જોવા મળી જાય છે. અલગ અલગ ચોકડી વાળી મળી જાય. ખાસ વાત તો કે દરેક ના સાઈઝ છે ને તમને ફિક્સ જોવા મળશે. કેમ છે નથી ધ્યાનમાં આવતા કેટલી બધી ડિઝાઇન છે. તમે પણ વધારે છે ને આવું પ્લેન માં પહેરો થોડાક ડિઝાઇન વાળા વખતે લ્યો. આ બધી ડિઝાઇન છે મસ્તીની છે. ફેમિલી મસ્ત જો અત્યારે અડધી કલાક કપડાની પસંદગી કરીને ત્યારે મસ્ત જો મારા પપ્પાને 2 જોડીનું કાપડ ધ્યાનમાં આવ્યું છે. બાકી તો એને છે ને અત્યારે જે ફોર્મલ પહેર્યા છે ને કપડા એવા જ કપડા ગમતા હતા કા. આ તો આ વખતે થોડાક ડિઝાઇન વાળા લેવડાવ્યા છે પરાણે. મસ્ત ખરીદી થઈ ગઈ છે અને હવે પાછા નીકળી ધીમે ધીમે. વચ્ચે જો ગાઈસ આપણે મસ્ત રૂપારુનભાઈ ની શોપ ઉપર ત્યાં આટો મારી લીધો છે. ભાઈની સાડીની દુકાન છે સુરતમાં હમણાં નવું સોપાન શરૂ કરેલું છે ને તો અહીંયા તે મસ્ત જો આટો મરાઈ ગયો. હેલો એવરીબડી. તો જો મસ્ત આપણે કપડાની ખરીદી કરીને આવી ગયા છીએ ઘરે. અને મારા મમ્મીને જો મસ્ત પહેલા તો કપડા બતાવી દીધા. અને પહેલા તો મારા મમ્મીને એવું કેવું હતું કે ગમે ત્યારે પ્લેન જ લઈને આવે એમ. પણ આપણને ભાઈ પસંદ પડે છે. બહુ વધારે ડિઝાઇન વાળા નથી મજા આવતી. પપ્પા તમને તમારા કપડા ગમે છે ને? કેમ કે પસંદગી તો મેં કરી હતી પણ તમને પાછા ગમવા જાવ ને તમારા પહેરવાના હોય એટલે. ભાઈ આવું કંઈક મસ્ત ચાકા કાપડ છે. કાપડમાં તો કઈ ન ઘટે કા. ક્વોલિટી બહુ મસ્તી ને આવે. ગમે પાછળ જા આખો દેખાય હજી જા. તું કેમેરામાં કવર કરી લે. મારે ક્યાં જવું? તો ભાઈ જો દરેક લોકોએ મને કીધું ને કે ફરી કપડાં પહેરીને બતાવી દે એમ. તો જો અત્યારે બંને જોડ મસ્ત પહેરીને બતાવી દીધી છે. સરસ મજાના જો આવી રીતના કંઈક લુક લાગે છે. પપ્પા તમને કેમ લાગ્યા કપડાં? મસ્ત છે, સારા છે. એ વન બે મને તો બે ગયો. બે ગમે. ઘરના લોકોનો રિવ્યુ તો મસ્ત લઈ લીધો છે બધા લોકોને. આજની મસ્ત જો જોડી ગમી ગઈ છે. તો એવો કંઈક સીન હતો આજનો. શોપિંગ કરવા ગયા હતા. બાકી તો છે ને રેગ્યુલર જો આપણે સાડીઓનું કામ અહીંયા ચાલુ છે. અને 2-3 દિવસ થશે ને. આજ તો હમણાં વરસાદનું ઓછું થઈ ગયું. ક્યાં ખાવ વરસાદ હમણાં તો હાલો હવે છે ને આપણે આ જે સાડી પડી છે ને સૂટી સૂટી એ બધાને મસ્ત પોટલું વાળી દઈ. આજે છે ને ભાઈ અમારે રીલ નું શૂટ કઈ રીતે થાય છે ને એ તમને BTS બતાવવાનું છે. કોમેડી રીલ તમે જે જોવો ને ઇન્સ્ટામાં અને યુટ્યુબ શોર્ટમાં તો એનું શૂટિંગ જો આ કંઈક આવી રીતે થાય છે. अरे डॉक्टर साहब मुझे पिछले 3 दिनों से सर दर्द हो रहा है. कुछ ज्यादा सर दर्द हो रहा है तो डॉक्टर को दिखा दो. એમ નથી કહેવાનું બાબા. તો ગાઈસ તો જો અત્યારે મસ્ત પાછું નાસ્તો કરવા બેસી ગયા છે દરેક લોકો. મસ્ત જો ગાંઠિયા. અને ક્યાં ગાંઠિયા કહેવાય? આ ક્યાં ગાંઠિયા કહેવાય? સંપકલી ગાંઠિયા કહેવાય. સંપકલી લે હાલે ગાંઠિયામાં પ્રકાર આવે. ગાંઠિયામાં એ પ્રકાર આવે અને સંપકલી ગાંઠિયા કહેવાય. કેટલાક પ્રકારના ગાંઠિયા આવતા છે. ગાંઠિયાનો કોઈ પાર તો જો ભાઈ અત્યારે એવો કંઈક સીન છે મસ્ત. જો સાંજના 4:30 વાગી ગયા છે ને હવે જો બધા અત્યારે મસ્ત નાસ્તો કરવા બેઠા છે. પેલા ચા પાણી પી લીધા અને હવે ગાંઠિયા અને ડુંગળી તો મસ્ત જો અત્યારે
નાસ્તો કરી લઈએ અને હું આ વ્લોગને કરી દઉં એન્ડ. અત્યાર સુધી જો જોયો હોય ને તો ખાસ મિત્રો વિડીયો અને એક લાઈક કરી દેજો, શેર કરજો અને ખાસ તો ચેનલ પર નવો હો ને તો સબસ્ક્રાઇબ કરી નાખજો. તો બસ જો મળીએ હવે નવા વિડીયોમાં. આજનો વ્લોગ તમે એન્ડ કરો ને કરી દીધો તે બીજી એક વાર. હાલો ખાઓ. હું બોલવાનું છે મને બોલ. એમ થોડા હાલે તમે ચાલુ વ્લોગમાં ભૂલી જાવ શું બોલવાનું છે. તો આજનો બ્લોગ અહીંયા એન્ડ કરી છે. જય માતાજી.